ગાઈસ માય ન્યુ વ્લોગ. હમણાં હું 2-3 દિવસ થયા ઘરે નહોતો. બ્લોગ 3 દિવસ મારા રૂમની કેવી હાલત થઈ છે તો તમે જોઈ શકો છો. ગાઈસ આ બધું જુઓ કેમ ફેલાવેલું છે. આ નીચે જુઓ, આ જુઓ કોઈને કહેતા નહીં રહો 100 રૂપિયા ખીચમ નહીં ખીચમ ઈ રૂમ ભલે વાંધો નહીં. તો ગાઈસ અમારા પાવડર ની જુઓ મારા રૂમની હાલત. તો ગાઈસ પેલો ઉપર જુઓ તો આવા કારનામાં બધાય કરે છે. મારી બધી ખતરાઈ છે તો આવું ના હોય. અને આ જુઓ ગાઈસ આ મારો છે પલંગ. પેલે ઉમાં હતો હવે અહીંયા આવી ગયો છે. અને આમાં કપડાં જુઓ તમે કેમ પડ્યા છે. તો અને આ પેલે આ કબાટ બારે હતો અહીંયા આવી ગયો છે. આ ડ્રેસિંગ ટેબલ આ બાજુ હતો તો હવે આ બાજુ આવી ગયો છે. અને આમાં પણ જુઓ કેવી રીતના બધું રાખ્યું છે તો જોઈ શકો છો. અને આ શું છે તો ગાઈસ આ ઘી મારા રૂમમાં કોક નાખી ગયું હોય. આ જુઓ આ કેવી રીતના મારું રૂમ બની ગયા છે. અને ગાઈસ પહેલા મારું ચાર્જર ઉમા કને ફિટ લાગેલું હતું, અહીંયા કોક રાખી ગયું છે. અને મારો એસી ની રિમોટ જોઈ શકો છો કોક સેટિંગ ફેરવી ગયું છે. જોલો બે બાજુ માઇનસ આવી ગયું છે, મતલબ એરો આવી ગયા છે. અને આ જુઓ નીચે જેવું છે. અને ગાઈસ અને અહીંયા કને નીચેથી રોગો કચરો નીકળે છે. આ જોઈ શકો છો રોગી પરની હું આ જુઓ ગાઈસ કેવા ખોખા રાખી ગયા છે. તો ગાઈસ હજી ઓમાં છે, હજી અહીંયા પણ છે. ઓહો ગાઈસ આ બધું શું છે ગાઈસ? અમારી કિંમતી ચીજ જે મારા પૈસા કોક અહીંયા રાખી ગયું છે. નાન બચ્ચો ગાઈસ. અને ગાઈસ આવા કારનામાં કરે છે. અને ગાઈસ આ ભગવાનની ફોટો આ બાજુ હતી પહેલે, આ દેખાય છે તમને હોલ, અહીંયા કને ફિટ કરેલી હતી અને હવે કોકમાં રાખી ગયું છે. અને આ જોઈ શકો છો આ બેગ આ બાજુ હતો અને આ બાજુ આવી ગયો છે. અને આ શું છે તો આને આપણે ચેક કરશું આ શું છે નવી વસ્તુ. તો ગાઈસ અમારી બેન નનકી આવી છે ને, તો આ ગાઈસ મારી નનકી બેન આવી છે તેના ટીપા છે આપણે અહીંયા નાખી દેશું. અને ગાઈસ આ વળી શું છે? શિયાળાની વસ્તુ છે શું મને નથી ખબર. કોણ રાખી ગયું છે? બોડી લોશન. હા હવે ખબર પડી બોડી લોશન. અહીંયા આવો ગાઈસ અહીંયા આવો. આ શું છે? આ બધું શું? હા આ જોઈ લો. એ રામ આદિલ કાદરીલ નો વેબસાઇટ નો અંતર એટલો ફૂલ હતો ને એટલો થઈ ગયો. એ ગાઈસ તમે આ મારું શું હાલત કરી ગયા છે મારી ઘરવાળા બધા. એટલે લિસ્ટી આ શું કહેવાને નેલ પોલિશ રાખી ગયા. એટલે હવે નેલ પોલિશ ને શું હાથમાં રંગવું, આમ રંગવું કઈ નથી. આજો ખાલી જોજો કામ કરું. મેલ કાઢો પૈસા કેવી રીતે છે જોઈ શકો છો. અને જો ગાઈસ ઘોડો અહીંયા આવો ઈધર આવો ગાઈસ. આ ઘોડાની હાલત જુઓ કેવી થઈ ગઈ છે, તૂટી ગયો. અહીંયા કોક ધક્કા આવી ગયું છે ઘોડાને. આ જો અહીંયાથી ચૂપ નીકળી ગઈ છે ગાઈસ. આ જો કેવું છે જો હે ને ગાઈસ. આ ઘોડો નીકળી ગયો છે મતલબ તૂટી ગયો છે. અને ગાઈસ આ જોઈ શકો છો મારો અહીંયાથી કોક કેબલ તોડી ગયું છે મારા રૂમની હાલત. આ જોઈ શકો છો. એ બાપ હું મારો ફોન કેમાં ચાર્જિંગ કરીશ. આ જોઈ શકો છો કેટલું તૂટી ગયું છે. અને હા હવે મહત્વની યાદ આવી. અને જે તમને આ દેખાય છે બ્લોક રાખ્યા વાળું બ્લોક આ તમને દેખાય છે એમાં મારો હતો આ બ્લોક ફિટ. અને હવે આમાં કોક હોલ્ડરમાં રાખી દીધું. આનો શું મતલબ? એ માં તો ઉમાં કને મારું એસી ની લાઈન કોક તોડી ગયું છે. ઓ જોઈ શકો છો તમને ઉમાં કને જરી વિટેલ છે મારી એસી ની લાઈન તૂટી ગઈ છે. હું 2 દિવસ થયા નહોતો એટલે મારા રૂમની આવી હાલત થઈ ગઈ છે. તમને મારો મિની વ્લોગ સારો લાગો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા પણ મિત્રોને આવી જાણ કરજો મારો મિની વ્લોગનું.
અને તમારા પણ મિત્રોને કહેજો મને પણ સબસ્ક્રાઈબ કરે, તમે મને સપોર્ટ દેજો.